ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ની અંદર યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ. મેનેજ એટલે વ્યવસ્થાપન કરવું, સ્ટ્રેસ એટલે કે તણાવ. તમારા તણાવનું સંચાલન કરવાનું કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે તમારા જે ફોટો મૂકેલો છે એક વિદ્યાર્થીની, એ સ્ટ્રેસની અંદર છે, તણાવમાં છે. એ આજે ડે ટુ ડે લાઈફની અંદર હ્યુમન બિંગ માણસ છે એ સતત કાર્યશીલ છે અને મલ્ટીટાસ્ક જેને કહી શકાય, ઘણા બધા કાર્યો સાથે સંકળાયેલો હોય છે અને એને લીધે એ ઘણું બધું એમને સ્ટ્રેસ હોય છે, તણાવ હોય છે. પણ વિદ્યાર્થી મિત્રો, એ જે તણાવ છે એને કઈ રીતના મેનેજ કરવું, એ એમની એક્સરસાઇઝ છે. એ આ યુનિટની અંદર, યુનિટ 3 રીડ 1ની અંદર એ મેનેજ કઈ રીતના કરવું, એમના વિશેની જે એક્સરસાઇઝ છે એ આપેલી છે આમની અંદર. પેલું છે સ્ટોપ ઓવર થિંકિંગ, એટલે વધુ પડતું વિચારવાનું આપણે રોકી દઈશું. ઘણી બાબતો એવી હોય છે કે જેના વિશે આપણે ડીપલી જો વિચારીએ તો એ બાબતનું આપણે સ્ટ્રેસ આવે છે, તણાવ આવે છે. બીજું છે સ્વસંમોહન, જેને કહી શકાય, સેલ્ફ હિપ્નોસિસની એક એક્સરસાઇઝ છે. એના પછી સ્ક્રીન એક્સરસાઇઝ છે, બરાબર. આવી બધી જે એક્સરસાઇઝ છે એના દ્વારા એ આપણે કઈ રીતના જે આપણી જે તમારો કે મારો XYZ કોઈ પણ વ્યક્તિનો જે સ્ટ્રેસ હોય છે, એ સ્ટ્રેસ છે એને દૂર કરવા માટે, એને મેનેજ કરવા માટે, એમનું વ્યવસ્થાપન સારી રીતના કરવા માટે આપણે શું કરવું જોઈએ, એ બાબતની આ રીડની અંદર માહિતી આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, પહેલી બાબત તો એ છે કે આપણે સ્ટ્રેસ, એ જે તણાવ છે એ શું કામે આવે છે, બરાબર, એ આપણે સમજવું જોઈએ. એના પછીની વાત આવે છે કે હકીકતમાં આપણે આ જે સ્ટ્રેસ છે એ તણાવના વિક્ટિમ છે, શિકાર છે, અને સ્ટ્રેસ શું છે, એ કઈ રીતના કાર્ય કરે છે, અને કઈ કઈ બાબતોની અંદર આપણે સ્ટ્રેસનો સામનો કરવો પડે છે, એ વિદ્યાર્થી મિત્રો એ આ શરૂઆતના પેરેગ્રાફની અંદર એ સ્ટ્રેસ શું છે, બરાબર, એ બાબતોની માહિતી આપેલી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીડની અંદર શરૂઆતનો જે પેરેગ્રાફ છે એ હું વાંચું છું તમારી સમક્ષ. માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. જો સમજવું પડે, આ ત્રણ બાબતો છે એકબીજા સાથે લિંક છે, જોડાયેલા છે અને એકબીજા સાથે વર્ક કરે છે. પરંતુ જો એમને ત્રણ બાબતો છે અલગ અલગ છે વિદ્યાર્થી મિત્રો, માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી, સમજો. એને સેપરેટલી અલગથી સમજશું તો આપણે એમને સમજી શકશું. અહીં પહેલાં શું કહે છે? માઇન્ડ એટલે મન, ઇમોશન્સ એટલે લાગણીઓ, એન્ડ બોડી એટલે શરીર, તમામ નજીકથી જોડાયેલા છે. આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ, જોડાય છે અને હંમેશા એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, સાથે મળીને કામ કરે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ. It help you distinguish them more clearly if you try to understand them separately. જો પહેલો સ્પેલિંગ ઇટ હેલ્પ યુ, બરાબર, એ તમને મદદ કરશે. જો ક્યારે એને સમજવા માટે, ડિસ્ટિંગન્સ, બરાબર, એનો મતલબ થાય છે ભેદ કરવું, અલગ કરવું. ધેમ મોર ક્લિયરલી એટલે સ્પષ્ટપણે. ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, ધેમ સેપરેટલી એટલે કે અલગથી. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? જો તમે તેને અલગથી સમજવાનો પ્રયાસ કરો તો તે તમને વધુ સ્પષ્ટ રીતે સમજવામાં મદદ કરે છે. આ ત્રણ બાબતોને છે એને આપણે સમજવી પડે અલગ રીતે, તો એ આપણે વ્યવસ્થિત સમજાય છે કે ઇમોશન શું છે, માઇન્ડ શું છે. ઓકે, આગળ. Your mental capacities are your ability to concentrate, to take
in new information, to remember old and new information, and to be in a position to think logically. હવે જો મેન્ટલ કેપેસિટીનું કામ શું છે, તમારી જે માનસિક ક્ષમતાઓ કેપેસિટી, યોર મેન્ટલ કેપેસિટી આર યોર એબિલિટીઝ, તમારી ક્ષમતા ટુ કોન્સન્ટ્રેટ એટલે ધ્યાન કરવું. જો મેન્ટલ કેપેસિટીની ક્ષમતાનું શું છે, તો એક એનું કાર્ય શું છે વિદ્યાર્થી મિત્રો, સમજવા જેવી બાબત છે. બરાબર, જો આ ફિલોસોફિકલી અને સમજવું પડે, આ લેસન છે એને ડીપલી ઊંડાણપૂર્વક સમજશો તો તમને ખબર પડશે. તો પહેલી બાબતથી આવશે યોર એબિલિટી, તમારી ક્ષમતા છે, મેન્ટલ કેપેસિટીનું કાર્ય શું છે, તો એને કોન્સન્ટ્રેટ કરવાની. બરાબર, ટુ ટેક અ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી મેળવવાનું. ટુ રિમેમ્બર એટલે યાદ રાખવું, ઓલ્ડ જૂની, એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન નવી માહિતી. એન્ડ ટુ બી ઇન એ પોઝિશન ટુ થિંક લોજિકલી એટલે તાર્કિક. બરાબર, કે છે એ તાર્કિક રીતે પોઝિશન છે એ લોજિકલી પણ વિચારી શકે, આ કામ છે એ મેન્ટલ કેપેસિટી. બરાબર, તમારી માનસિક ક્ષમતા, યોર એબિલિટી, તમારી માનસિક ક્ષમતા દ્વારા તમે કોન્સન્ટ્રેટ કરી શકો છો, ન્યૂ ઇન્ફોર્મેશન મેળવી શકો છો, ટુ રિમેમ્બર ઓલ્ડ અને ન્યૂ ઇન્ફોર્મેશન, એન્ડ ટુ બી ઇન પોઝિશન ટુ થિંક લોજિકલી. હવે જો શું કહે છે આમની અંદર, તો કે તમારી માનસિક ક્ષમતાઓ એટલે તમારી ધ્યાન કેન્દ્રિત કરવા માટેની ક્ષમતા, નવી માહિતી લેવા માટે, જૂની અને બરાબર નવી માહિતી યાદ રાખવાની, એવા સ્તર પર બરાબર રહેવાની ક્ષમતા કે જેમાં તમે તાર્કિક રીતે, જેને આપણે લોજિકલ એટલે તાર્કિક રીતે વિચારી શકો છો. આ છે એ કામ કેનું છે, તો કે માઇન્ડનું છે. આ કામ કેનું છે, માઇન્ડ. અને જો વિદ્યાર્થી મિત્રો માઇન્ડ બરાબર ફિઝિકલી અને મેન્ટલી, શારીરિક અને માનસિક બંને રીતે મનુષ્ય છે મજબૂત હોવો જોઈએ. ઓકે, આગળ યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી, ટુ વર્ક, ટુ ઇમ્પોઝ, ટુ કોન્સન્ટ્રેટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ, એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન. જો યુ નીડ, તમારી જરૂર, યોર મેન્ટલ કેપેસિટી, જે માનસિક જે ક્ષમતા છે, ઇન ઓર્ડર ટુ સ્ટડી એટલે અભ્યાસ, ટુ વર્ક કામ, ટુ ઇમ્પોઝ ધ કોન્સન્ટ્રેટ એન્ડ વર્કેબલ ઓર્ડર યોર લાઈફ. બરાબર છે, એ ટૂંકમાં શું કહે છે, રચનાત્મક જે કાર્યો છે, બરાબર છે, અને જે નિર્ણય લેવાની વાત આવે ડે ટુ ડે લાઈફની અંદર, એન્ડ યુ મેક બનાવ રેશનલ એટલે એ પણ એક તાર્કિક થાય. રેશનલનો મતલબ શું થાય, ડે ટુ ડે લાઈફ ડિસિઝન. હવે જો વિદ્યાર્થી મિત્રો આમની અંદર શું કહે છે, તમારી માનસિક ક્ષમતા એ તમારા અભ્યાસમાં, જો આવ્યું ને સ્ટડી, અભ્યાસમાં, કામ કરવા માટે, વર્કની અંદર, તમારા જીવનની રચનાત્મક અને વ્યવહારુ ક્રમમાં લાવવા માટે, અને શું કહે છે કે રોજિંદા તર્કસંગત જે નિર્ણયો લેવા માટે જરૂરી છે. આ બધી છે એ મેન્ટલ કેપેસિટી છે. અભ્યાસ કરવો, બરાબર તાર્કિક વિચારો કરવા, તર્કસંગત જે નિર્ણયો છે એ લેવા માટે એ છે મેન્ટલ કેપેસિટી છે એ જરૂરી છે. એમના વગર આપણે ડે ટુ ડે લાઈફની અંદર કોઈ પણ પ્રકારના ડિસિઝન છે એ આપણે લઈ શકતા નથી, કારણ કે આપણે મેન્ટલી છે એ લોજિકલી બાબતો છે એ જ વિચારી શકશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે એને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ શું કહે છે. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ had the choice of walking to work or taking the car, the fact that it was raining hard and you had called could lead you to the decision that it was better to take the car. હવે જો ઉદાહરણ સમજીએ. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેડ ચોઇસ વોકિંગ ટુ વર્ક, બરાબર તમારું જે કામ કરવાનું જે પ્લેસ છે, વર્ક છે, વોકિંગ, ચોઇસ ટુ હોય પસંદ કામ, ટેકિંગ ધ કાર, અથવા જો બે બાબતો છે કે જે તમારા કાર્ય જે સ્થળ છે જ્યાં તમારે કાર્ય કરવાનું છે ત્યાં ચાલીને જવાનું અથવા કાર લઈને જવાનું. ધ ફેક્ટ, સત્ય શું છે, ધેટ ઇટ વોઝ અ રેનિંગ, વરસાદ કેવો છે વધારે પડતો વિદ્યાર્થી મિત્રો, એન્ડ યુ હેડ કોલ્ડ, અને તમને ડર છે કે વરસાદને કારણે શું થઈ જશે, શરદી થઈ જશે, ક્યુડ લીડ યુ ડિસિઝન,
અને તો એ સમયે તમે ડિસિઝન શું લેશો? ઇટ વોઝ એ બેટર ટુ ટેક ધ કાર. તો તમે શું કરશો વિદ્યાર્થી મિત્રો કે તમને શરદી ન થાય, વરસાદી સિઝનની અંદર હેવી રેનફોલ છે, વરસાદની અંદર શરદી ન થાય, તો જે તમે ડિસિઝન લેશો બેટર ટુ ટેક ધ કાર, તો તમે કાર લઈને જશો. વિદ્યાર્થી મિત્રો, જે તમે જે નિર્ણય લીધો છે મેન્ટલ કેપેસિટી દ્વારા, જે તમે નિર્ણય લીધો છે એ નિર્ણય તમારો કેવો છે? લોજિકલી છે, તાર્કિક છે. હવે જો એને સમજ, ઉદાહરણ તરીકે જો તમારી પાસે કામ કરવા માટે ચાલતા, કામ કરવા જવા માટે કાં ચાલીને અથવા ગાડી લઈને જવાનો વિકલ્પ હોય, આ બંને વિકલ્પ છે. કાં તમે ચાલીને પણ જઈ શકો છો અને કાર લઈને પણ જઈ શકો. હકીકત એ છે કે જો ભારે વરસાદ પડી રહ્યો હોય અને તમને શરદી થઈ હોય, તમે નિર્ણય લેશો કે તમે ગાડી લઈને જાઓ, એ વધુ સારું રહેશે. કારણ કે જો ગાડી લઈને નહીં જાઓ, ચાલીને જશો અને વરસાદી સિઝનની અંદર તમને શરદી થવાની સંભાવના વધારે. એટલે તમે તાર્કિક નિર્ણય, કયા તાર્કિક નિર્ણય ઉપર પહોંચશો? તો કે ગાડી લઈને જવાનું. તો એ જે તમે નિર્ણય લેશો મેન્ટલ કેપેસિટી દ્વારા, બરાબર છે, એ તમારો જે નિર્ણય છે એ કેવો છે? તાર્કિક છે. ધેટ વુડ બી, બરાબર શું કહે છે? ધેટ વુડ બી રેશનલ ડિસિઝન બેઝડ ઓન ધ કરંટ સર્કમસ્ટન્સી. બરાબર, સર્કમસ્ટન્સી છે એ સંજોગો. સર્કમસ્ટન્સીનો મતલબ શું થાય છે? સંજોગો. અને કરંટ એટલે વર્તમાન, બેઝ એટલે ના પર આધારિત લાગે. જો શું કહે છે? ધે વુડ બી રેશનલ ડિસિઝન, કેના ઉપર આધાર છે? તે વર્તમાન સંજોગો પર આધારિત વ્યાજબી નિર્ણય હોત. એ જે નિર્ણય તમે લીધો એ વર્તમાન પરિસ્થિતિ કેવી છે? વરસાદ છે, શરદી ન થાય, એટલે જે તમારું છે એ કાર્ય, જે મેં તમને કીધું કે ત્રણેય બાબતો છે, મન, લાગણી અને શરીર, એ ત્રણ એ વર્ક ટુગેધર, એકબીજા સાથે કામ કરે છે. પણ એ ત્રણેયને સેપરેટ, અલગથી સમજવા પડે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સમજ્યા મેન્ટલ કેપેસિટી, જે માનસિક ક્ષમતા અનુસાર જે તમે આ ઉદાહરણ દ્વારા સમજ્યા, એ તમે જે તાર્કિક નિર્ણય લીધો એ કેને આધારે લીધો? તો કે કરંટ સર્કમસ્ટન્સી, બરાબર, એટલે કે વર્તમાન સંજોગોને આધારે તમે મેન્ટલ કેપેસિટી દ્વારા એ જે નિર્ણય લીધો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ that help you to make an emotional choice, to store and retrieve information, to order and calculate. જો શું કહે છે? ધ માઇન્ડ એટલે મગજ, અને માઇન્ડ ઇઝ એ રેશનલ, બરાબર, રેશનલ જે એ પદાર કે લોજિકલ પાર્ટ, યુ હેડ હાલ, બરાબર, એ મદદ કરે છે યુ ટુ મેક, બનાવ, અનઇમોશનલ ચોઇસ, બરાબર, જે ભાવનામુક્ત પસંદગી કરવાની વાત આવી. ટુ સ્ટોર એટલે સંગ્રહ કરવો, બરાબર, રિટ્રીવ ઇન્ફોર્મેશન, બરાબર છે, ક્રમમાં મેળવવું, ઓર્ડર ટુ કેલ્ક્યુલેટ, બરાબર છે. શું કહે છે? બરાબર, જો મગજ એ બુદ્ધિગમ્ય, મગજ છે એ બુદ્ધિગમ્ય અને તમારા શરીરનો તર્કસંગત ભાગ છે. તમારા શરીરનો તર્કસંગત, જે તાર્કિક, જે ભાવના મુક્ત છે. કેવો છે ભાવ? એમને ઇમોશનલ નથી. પસંદગી કરવા માટે એનું કાર્ય છે એ લાગણીઓમાં ન આવે. માહિતીનો સંગ્રહ કરવાની વાત આવી, મેળવવાની વાત આવી, ક્રમમાં ગોઠવા અને ગણતરી કરવા અને હુકમ કરવા માટે મદદ કરે છે, જે મેન્ટલ, બરાબર. ઇટ ઇઝ એ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન. આ જે છે કાઉન્ટર પાર્ટ ઓફ ઇમોશન. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ. કાઉન્ટર પાર્ટ એટલે સમકક્ષ, બરાબર, ઇમોશન્સ એટલે લાગણીઓ. ઇટ ઇઝ એ કયું છે? તો કે લાગણી છે એ લાગણીની સમકક્ષ. અ ગુડ એક્ઝામ્પલ ઓફ, જો બીજું એના માટેનું એક્ઝામ્પલ આપેલું છે. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન ધ માઇન્ડ એન્ડ ઇમોશન ઇન એક્ઝામ નોટ્સ. હવે જો એક સારામાં સારું, બરાબર છે, એક ઉદાહરણ છે બંને વચ્ચે. ટુ ઇન્ટરેક્શન એટલે જોડાણ, કેની કરી? બિટવીન ધ માઇન્ડ, મગજ, એન ઇમોશનલ લાગણી, ઇન એક્ઝામ નર્સ એટલે કે પરીક્ષાની અંદર જે વિદ્યાર્થી મિત્રો છે, બરાબર છે, એ ઘણીવાર કહે ને કે ભાઈ મને પરીક્ષાનું ડર છે, ચિંતા છે, નર્વસનેસ છે. તમારી માનસિક ક્ષમતાને યાદ રાખવાનું, બરાબર, એ કામ, બરાબર,
જો શું કહે છે, યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ રિટ્રેન વોટ યુ હેવ રિવાઇઝ. જો તમારી માનસિક ક્ષમતાનું કામ શું છે? યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ, એ મદદ કરે છે. યોર રિટેન વોટ યુ હેવ રિવાઇઝ. જો માનસિક ક્ષમતા તમને મદદ કઈ તો કે યાદ રાખ્યું હોય એને ફરી વખત તમારે જે પુનરાવર્તન કર્યું હોય છે તે તમને યાદ રાખવાનું કામ કરે છે. યુ નો યોર સ્ટફ, બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશન બાય expecting difficulty in imaging failure, all of a sudden the carefully stored information is no longer available. જો વિદ્યાર્થી મિત્રો, આવું અવારનવાર વિદ્યાર્થીઓ ફરિયાદ કરતા હોય છે કે સાહેબ હું બધું પાકું કરું છું, મને બધું યાદ રહી જાય છે, બરાબર છે, મેં વાંચેલું, મેં મહેનત કરેલી, અને પરીક્ષામાં જાઉં અને મને બધું ભૂલાઈ જાય. કારણ શું? હવે જો શું કહે છે, યુ નો ધ સ્ટફ, તમારું જે કાર્ય જાણો, બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, બરાબર છે, તમે જ્યારે એક્ઝામ રૂમની અંદર પ્રવેશો, હોલની અંદર, એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશન, તમે લાગણીઓમાં આવી જાઓ, બાવ એક્સપેક્ટિંગ ડિફિકલ્ટ, તમે મુશ્કેલીઓ વિશે એક્સપેક્ટિંગ, તમારી જે છે તમને લાગે, બરાબર, એન્ડ ઇમેજિન ફેલર, તમે કલ્પના કરો કે હું નિષ્ફળ જાય, મને પરીક્ષામાં કાંઈ નહીં આવડે, હું નપાસ થાય, અને અચાનક જો ઓલ ઓફ સડન કેરફુલી, જે કાળજીપૂર્વક તમારું જે સ્ટોરેજ કરેલું છે, સંગ્રહ કરેલું છે, માહિતી છે, ઇઝ નો લોંગર અવેલેબલ, એ લાંબા સમય સુધી વિદ્યાર્થી મિત્રો રહેશે નહીં. કારણ કે તમે એ બાબત છે લાગણીઓની અંદર આવી ગયા છે. જો તમે અગત્યની માહિતી યાદ કરો છો, બરાબર, પરંતુ જ્યારે તમે પરીક્ષા ખંડની અંદર દાખલ થાઓ છો અને તમે મુશ્કેલીઓ, બરાબર, મુશ્કેલીઓ, અપેક્ષા અને નિષ્ફળતાઓ જે છે તમારી કલ્પના દ્વારા ભાવનાત્મક લાવો છો, ત્યારે અચાનક જે તમે કાળજીપૂર્વક સંગ્રહ કરેલી જે માહિતી ભૂલાઈ જાય છે. ઓકે, કેરફુલી યોર ઇમોશન હેઝ બેરેડ ઇન ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોરેજ. જો જે ઇમોશન, જે લાગણીઓ છે ને, એ જ અડચણરૂપ બને છે. જે તમારી લાગણીઓ છે, તમારા આંતરિક માહિતી, જે અંદર તમે ઇનર ઇન્ફોર્મેશન સંગ્રહ કરવાના માર્ગમાં બાધિત બને છે, હડલ બને છે, બરાબર, બને છે. ઓકે, આ જે છે એટલે કે અહીં જે છે એક્ઝામિનર્સની અંદર તમારી લાગણીઓ છે એ લોજિકલી, જે તાર્કિક ઉપર શું થાય છે, હાવી થઈ જાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વે? શું તમારી જાતને નીચેના કોઈ પણ પ્રતિક્રિયામાં જોઈ શકો છો? અહીં જે 6 મુદ્દા આવ્યા છે, જો તમને આવું થતું હોય વિદ્યાર્થી મિત્રો, યસ નોમાં જવાબ, બરાબર. જો તમને ન થતું હોય તો તમે છે એ ટ્રેસ, તમારામાં ટ્રેસ નથી, તણાવ નથી. અને જો તમારો જવાબ જો યસમાં આવશે તો નોમાં આવશે તો તમે તણાવમાં નથી, અને જો યસમાં આવશે તો એનો મતલબ એવો થાય છે કે તમે તણાવ અનુભવો છો, ટ્રેસ, તો તમારા એને છે મેનેજ કરવું એ અનિવાર્ય છે, બાકી તમને ઘણું બધું નુકસાન થઈ શકે છે. ઓકે, પહેલો મુદ્દો છે, યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ. જો ઘણી વખત કે સાહેબ મને યાદ નથી રહેતું, કોન્સન્ટ્રેશન નથી રહેતું, બરાબર છે, ધ્યાન નથી રહેતું. જો આવી બાબત હોય તો વિદ્યાર્થી મિત્રો સમજજો, બરાબર છે, તો તમે સ્ટ્રેસ, તણાવનો શિકાર છો. જો તમને વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે, પહેલો, યુ ફાઇન્ડ ટુ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ, વસ્તુ પર ધ્યાન કરવા માટે કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે, પહેલો મુદ્દો. જો યસ તો તમે સ્ટ્રેસનો શિકાર છો, અને નો તો તમને કોઈ પણ પ્રોબ્લેમ છે નહીં. બીજી બાબત, યોર મેમરી ઇઝ લેટિંગ યોર ડાઉન ફ્રિકવન્ટલી. શું કહે છે? તમારી યાદશક્તિ તમને વારંવાર નિરાશ કરે છે. તમે યાદ કરેલું છે અને ભૂલાઈ જાય, આપણી ભાષામાં કહે નિરાશ કરે. જ્યારે જરૂરિયાત છે ત્યારે યાદ નથી રહેતું, યાદ આવતું નથી. જો આવી બાબતો હોય તો વિદ્યાર્થી મિત્રો તમે છે એ સ્ટ્રેસના શિકાર છો. ત્રીજી બાબત, યુ હેવ લોટ ઓફ ડિફરન્ટ થિંગ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ ક્લિયર થોટ. જો તમારા મગજની અંદર અલગ અલગ ઘણી બધી વસ્તુઓ છે, પરંતુ સ્પષ્ટ વિચાર સમજી શકાતો નથી. શું કરવું, કેને અમલવારી કરવું, લોટ ઓફ ડિફરન્ટ થિંગ પડેલી છે યોર માઇન્ડ બટ કેન નો ગ્રાસ્પ ક્લિયર થોટ, બરાબર છે, સ્પષ્ટ વિચાર છે
એ સમજી શકાતું નથી. આવું બધાને બનતું હોય છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એના પછીનું બધું, યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડે એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. તમે ઘણી વખત આ દિવસોમાં અનિશ્ચિત હોય છો. આ તમારા માટે અસામાન્ય છે. બરાબર, ડિસાઇડેડ, બરાબર, ડિસિઝન ન લઈ શકો. બરાબર. એના પછી યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક ધેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. તમને જે ક્રિયાઓ પહેલાં ખૂબ જ ઝડપથી કરવા માટે સક્ષમ, હવે લાંબા સમય, જો કોઈ કાર્ય છે આપણી ભાષામાં કહીએ તો આ તો ચાઇલ્ડ પ્લે, આ તો બાળકની રમત છે, ફટાફટ કાર્ય થઈ જશે, એ તમે કરી પણ શકો છો. ઘણી વખત એવું હોય છે એ કાર્ય છે તમારા માટે મોટું સાબિત થતું હોય છે. તો શું કામે? કારણ કે પ્રોપરલી કોન્સન્ટ્રેશન ન થતું હોય અને એ અમલવારી ન થતી હોય. એટલે જે કાર્ય છે એ શોર્ટમાં પતી જતું હોય છે, એમાં લાંબો સમય લાગે છે. આવા ઘણા કાર્યો હોય છે. બરાબર છે. ત્યારે પણ એવું સમજવું કે તમે સ્ટ્રેસનો શિકાર છે. ઓકે, યુ સ્ટાર્ટ લોટ ઓફ થિંગ બટ ડુ નોટ ફિનિશ એની. ઘણી બધી વસ્તુઓ શરૂ કરો છો એવું માઇન્ડની અંદર ઇમેજિનેશન, કલ્પના, પરંતુ કોઈ પણ બરાબર સમાપ્ત થતું નથી. કોઈ કાર્ય તમારાથી પૂરું થતું નથી. ઇમ્પ્લિમેન્ટ થાય, અમલવારી થાય, પણ આપણી ભાષામાં કહે છે ગોલ સુધી પહોંચી શકાતું નથી. જો આવા બધા 6 મુદ્દાઓ આવેલા છે, એ 6 મુદ્દાઓ છે એ વિદ્યાર્થી મિત્રો તમારા મન ઉપર હાવી હશે, બરાબર છે, તો સમજો તમે સ્ટ્રેસમાં શિકાર છો. તો એને મેનેજ કરવા માટે એ તમારે ઘણી બધી એક્સરસાઇઝ કરવી પડે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ, ઇફ યસ ધેન ઇટ ગીવ ધ સાઇન ટુ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ. જો આવ્યું ને, ઇફ યસ, જો હાવ, ધેન ઇટ ગીવ્સ અ સાઇન, તો બરાબર સમજવું. બરાબર, જો હા હોય તો પછી તમારા માનસિક તણાવમાં હાજર છે તેની નિશાની આપે છે. ધ બેટર યુ ડેલ વિથ ધ સ્ટ્રેસ the less your mental capacity will be affected. બરાબર, શું કહે છે? તમે વધુ સારી રીતે તણાવ સાથે વ્યવહાર કરો છો એટલી ઓછી તમારી માનસિક ક્ષમતા પર ખરાબ અસર થશે. The following exercise will help you build a better stress resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. જો તમારી માનસિક ક્ષમતા છે એ પહેલેથી જ તણાવને કારણે સહન કરવાનું શરૂ કર્યું છે, તો નીચેની કસરતો છે, મેં તમને કીધું વિડીયોની શરૂઆતમાં કે જે 4 એક્સરસાઇઝ છે એનું માહિતી હવે પછી વધુ સારી રીતે તણાવ સ્થિતિ સ્થાપિત કરવા, તમારી જાતને ફરીથી માનસિક રીતે સમતોલન કરવાનું છે, રીબેલેન્સ કરવાનું છે, કરવામાં મદદ કરશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જે સ્ટ્રેસ છે એના વિશે સમજ્યા, અને હવે જે એક્સરસાઇઝ છે એ હવે પછી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સમજશું વિદ્યાર્થી મિત્રો. ઓકે, થેન્ક યુ.